નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ મજાના આપણા વિડીયો સિરીઝ, જેમાં આપણે તમામ પ્રકારના એનવીડીબીસી એટલે કે નેશનલ વેક્ટર બોર્ન કંટ્રોલ પ્રોગ્રામમાં આવતા તમામ આપણે ડિઝીઝ જોયા. અને હવે પછીનો ખૂબ અગત્યનો એવો જ એ છે મેલેરિયા. તો મેલેરિયા આપણા માટે ખૂબ જ અગત્યનો અને ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાની સાચી દિશામાં મહેનત કરવી હોય તો આવા વનલાઇનર પ્રશ્નો જ્યારે આપણે યાદ રાખવા નથી, પણ માત્ર ખૂબ શાંત ચિત્તે આ પ્રશ્નો આપણે જોવા છે, સાંભળવા છે, જેથી કરી અને જ્યારે પેપર હશે ત્યારે પરીક્ષામાં તો જે પરીક્ષાનું પેપર છે એમાં ઓલરેડી જવાબ હશે જ. આપણે માત્ર આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ આપે અને આપણને મેમરી રિકોલ કરી દે એટલા પૂરતું જ મર્યાદિત છે. પણ મેમરી રિકોલ ક્યારે થાય? તો જ્યારે તમે શાંત ચિત્તે કોઈ પણ વસ્તુ વાંચી હોય અથવા તો કોઈ પણ વસ્તુ સાંભળી હોય અને એને સબકોન્શિયસ માઇન્ડમાં મૂકી હોય. તો યાદ રાખવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. માત્ર એવું વાંચો કે જેનાથી આપ પરીક્ષામાં આપની મેમરી રિકોલ કરી શકો. તો જોઈએ કેટલીક મેલેરિયાના અગત્યના તથ્યો, અને ખૂબ સરસ મજાનો વિડીયો છે, અંત સુધી નિહાળજો. આપના મિત્રો સાથે શેર કરો. જો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરો, કોમેન્ટ કરો, અને આપ ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલ સાથે જોડાવ, સબસ્ક્રિપ્શન કરો. તો મેલેરિયાની દવાઓ, સારવાર અને દવાઓ. મેલેરિયાની સારવારને બે ભાગમાં વહેંચેલી છે. એક કહેવાય પ્રિઝમ્પટિવ ટ્રીટમેન્ટ અને બીજી કહેવાય રેડિકલ ટ્રીટમેન્ટ. પ્રિઝમ્પટિવ ટ્રીટમેન્ટ એટલે આપણને એમ લાગે કે ભાઈ ઠંડી સાથે તાવ આવે છે તો મેલેરિયા હોઈ શકે, તો આપણે જે ટ્રીટમેન્ટ કરીએ એને કહેવાય પ્રિઝમ્પટિવ ટ્રીટમેન્ટ. અને એક વખત સ્લાઇડ લીધા પછી પીવીટી પોઝિટિવ આવે, પીએફજી પોઝિટિવ આવે અને પછી જે સારવાર કરીએ તો એને કહેવાય રેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે આરટી. લોહીનો નમૂનો લીધા પછી તરત જ અપાતી સારવારને પ્રિઝમ્પટિવ, કારણ કે લોહીનો નમૂનો તમે લીધો છે પણ આપણે રિઝલ્ટ નથી જોયું, પણ આપણે તરત જ એને 4 ગોળી ક્લોરોક્વિનની ગળાવી છે, તો ઇટ ઇઝ નોન એઝ અ પ્રિઝમ્પટિવ ટ્રીટમેન્ટ, પીટી. રિપોર્ટ આવ્યા પછીની સારવાર હોય તો આરટી. કઈ સારવાર હોય તો ક્લોરોક્વિન પહેલા તબક્કામાં, જે આપણને ખ્યાલ છે કે જે સિનોટ્સ છે, સિઝોટ્સ એનો નાશ કરે, એટલે કે જે મેલેરિયા પેરાસાઇટ્સ છે એનો નાશ કરે. પછી પ્રાઇમાક્વિન છે જે ગોમેસાઇટનો નાશ કરે, એટલે કે મચ્છર દ્વારા રોગ અટકી જાય, પછી ફરીને પાછો થાય નહીં, એટલે આપણે એને કહીએ રેડિકલ ટ્રીટમેન્ટ. તો ક્લોરોક્વિન અને પ્રાઇમાક્વિન, ચોઇસ ઓફ ડ્રગ. કેવા પ્રકારના મેલેરિયામાં કઈ ટ્રીટમેન્ટ અપાય તો પીવાયવેક્સ એટલે પીવીટી હોય તો 14 દિવસ સુધી પ્રાઇમાક્વિન આપવી પડે. ફાલ્સીપેરમ હોય તો પ્રાઇમાક્વિનનો સિંગલ ડોઝ બીજા દિવસથી શરૂ કરવાનો હોય. એન્ટીનેટલ મધર છે તો એક અથવા તો 1 વર્ષથી ઓછા વર્ષ ઉંમરના બાળકો છે તો પ્રાઇમાક્વિન આપવાની થતી નથી. ફાલ્સીપેરમ માટે આપણે અત્યારે ભારતમાં એસીટીનો ઉપયોગ કરીએ છીએ. અર્ટેસેમિસિન કોમ્બિનેશન થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. એટીસીમાં શું આવે તો અર્ટેસોન્યુટ, સલ્ફાડોક્સિન અને પ્રાઇમેથોમાઇન. તો આ 3 ગોળીનો એમાં સમાવેશ થતો હોય છે એસીટીમાં. ક્વિનાઇનનો ઉપયોગ બહુ ઓછો થતો હોય. સખત મેલેરિયા હોય, ગર્ભવતી મહિલાના ફાલ્સીપેરમની દવા ન હોય ત્યારે આ ક્વિનાઇન વપરાય. ક્લોરોક્વિન કુલ 3 દિવસ 25 મિલીગ્રામ પર કેજી બોડી વેઇટ. ક્લોરોક્વિન એક ટેબ્લેટમાં 50 મિલીગ્રામનો બેઝ ડોઝ હોય. પ્રાઇમાક્વિન છે એ 2.5 મિલીગ્રામ અને 7.5 મિલીગ્રામ હોય. આ માહિતી જે MPHWની પરીક્ષા આપવાના હશે તેમને મારા કરતાં પણ વધુ હશે, કારણ કે જે ઓલરેડી આ ફિલ્ડમાં કામ કરે જ છે. તો હંમેશા જમીને લેવાની હોય. રિપોર્ટિંગ માટે આપણે કયા ફોર્મ હશે તો ફોર્મ નંબર 1, 2, 3, 4.
ફોર્મ નંબર 1 રજિસ્ટર ઓફ બ્લડ સ્લાઇડ, જે આપણે બ્લડ સ્લાઇડનો નમૂનો લઈ તેમાં જે વિગત લખીએ કે કુટુંબના વડાનું નામ આ તે. MF2 લેબોરેટરી રજિસ્ટર છે. લેબોરેટરીમાં સ્લાઇડ તપાસ્યા બાદ જે પરિણામ આવે એ નોંધીએ એને આપણે MF2 કહીશું. M3 પોઝિટિવ કેસ રજિસ્ટર હશે તો એમાં પોઝિટિવ કેસ જેમને RT આપવાની છે, રેડિકલ ટ્રીટમેન્ટ આપવાની છે, એનો M3માં સમાવેશ થશે. M4 એટલે કે મંથલી રિપોર્ટ જે તૈયાર કરવાનો હોય એ માસિક અહેવાલ M4માં થશે. M5 PSC લેવલથી તાલુકા અને જિલ્લા લેવલમાં મોકલવાની થતી માસિક રિપોર્ટની માહિતી છે એ M5માં થશે. એવી જ રીતે S1 છે, જે જંતુનાશક દવાઓનો છંટકાવની વિગત ધરાવતું પત્રક હોય તો S1 એટલે સ્પ્રેની કામગીરીનું. S2 એ સ્પ્રે કામગીરીનું માસિક અહેવાલ. તો મિત્રો આવા જ ઘણા બધા મેલેરિયાને લગતા પ્રશ્નો 100% પૂછાતા જ હોય. આ ઉપરાંત જ્યાં કોર્પોરેશનની વાત આવે, કોર્પોરેશનની એક્ઝામની વાત આવે, ત્યાં GPMC એક્ટ ખૂબ જ મહત્ત્વના હોય અને GPMC એક્ટ માટે ઓલરેડી આપણે ટોટલ 13 વિડીયો બનાવેલા છે. GPMC એક્ટ પાર્ટ 1 to પાર્ટ 13. તો ચોક્કસ તમામ વિડીયો યુટ્યુબ પર પણ અવેલેબલ છે અને જો આપ આ વિડીયોની PDF નિહાળવા માંગતા હોય તો એ પણ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપને ચોક્કસ મળી રહેશે. અને આ સિવાયના પણ આપણે જે GPMC એક્ટ માટેના નવા વિડીયો ઓનલાઈનર આવા જ બનાવશું. તો ચોક્કસ આ અંગે કોમેન્ટ આપજો. RDT તો રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કહેવાય, જે મેલેરિયાનું તાત્કાલિક નિદાન કરવા માટેની વપરાતી કીટ છે. RDT કીટમાં PF માટે HRP2 એન્ટીજન અને PV માટે PLDH એન્ટીજન તપાસવામાં આવે. તો આવું ક્યારેક આપણને પૂછાય તો આપણને ખાલી એક વખત જોયું હોય તમે કે HRP2 PF PLDH તો PLDH એન્ટીજન તો PV, તો પછી આપણને જે પરીક્ષામાં પૂછાતું હોય MCQના રૂપમાં હોય તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જાય. થિક સ્મિયર કેમાં લેવાય, થિન સ્મિયર કેના માટે હોય? તો પેરાસાઇટ્સની હાજરી તપાસવા માટે થિક સ્મિયર હોય. પેરાસાઇટની જાતિ તપાસવા માટે એટલે કે PV છે કે PF છે, PVT એટલે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે, આ જોવા માટે થિન સ્મિયરની જરૂર પડે. ફીવર આઉટબ્રેક, જો કોઈ ગામમાં ટૂંક સમયમાં ઘણા બધા કેસ નોંધાણા હોય તો એને આઉટબ્રેક કહેવાય. ક્રોસ ચેકિંગ, લેબોરેટરી ટેકનિશિયન દ્વારા જે સ્લાઇડ તપાસ કરી હોય એમાંથી 10% સ્લાઇડ છે જિલ્લા લેવલ મોકલવાની હોય અને એ ચેક કરતા હોય. મેલેરિયા ફોર્ટનાઇટ, તો ભારતમાં જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે. લાર્વલ ડેન્સિટી, તો 10 ડીપમાં જોવા મળે પોરાની સરેરાશ સંખ્યા, એને કહેવાય લાર્વલ ડેન્સિટી. ABR સૂત્ર, તો કુલ તપાસેલ લોહીના નમૂના ભાંગ્યા વસ્તી ગુણ્યા 100, તો એને કહેવાય ABR. API, તો કુલ પોઝિટિવ કેસ ભાંગ્યા વસ્તી ગુણ્યા 1000. સ્લાઇડ પોઝિટિવિટી રેટ SPR, તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા ભાંગ્યા તપાસેલ સ્લાઇડ ગુણ્યા 100. મેલેરિયા તાવના ત્રીજા સ્ટેજમાં શું હોય? તો 3 સ્ટેજ જે મેલેરિયાના હોય એમાં કોલ્ડ, હોટ અને સ્વેટિંગ, ઠંડી લાગે, તાવ આવે અને પરસેવો વળીને તાવ ઉતરી જાય. મેલેરિયાના કેસમાં શું મોટું થાય? તો સ્પ્લીન મોટી થાય, બરોડ મોટી થાય. બ્લેક વોટર ફીવર કેમ કહેવાય? તો ફાલ્સીપેરમ મેલેરિયા છે એમાં મોટા ભાગે RBC છે એ બ્રેકડાઉન થતા હોય એટલે પેશાબનો કલર કેવો? ઘણી વખત કાળો આવે, તો એને બ્લેક વોટર ફીવર પણ કહેવાય. કિમોપ્રોફાઇલેક્સિસ, મુસાફરો કે લશ્કરી જવાનો મેલેરિયા વિસ્તારમાં આવતા પહેલા જે કંઈ આપણે ક્લોરોક્વિન આપીએ તો એને કહેવાય કિમોપ્રોફાઇલેક્સિસ. હાઈ રિસ્ક વિસ્તારમાં ગર્ભવતી મહિલાને મેલેરિયાથી બચાવવા માટે IPTP પદ્ધતિ વપરાય, યાદ રાખો IPTP પદ્ધતિ. લાર્વિસાઇડિંગ એટલે કઈ પદ્ધતિ? તો પાણીમાં જંતુનાશક દવા નાખી અને પોરાનો નાશ કરવાનું અબેટ કહેવાય. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ આવી ગયું,
પ્લેટલેટ કાઉન્ટ પણ આપણે ઓલરેડી ડેન્ગ્યુમાં જોયું. એડિસ મચ્છર છે એ પણ આપણે ઓલરેડી જોયું. BI બ્રિટ્યુ ઇન્ડેક્સ, તો 100 ઘર તપાસેલા ઘરોમાંથી કેટલા પાત્રમાં એડિસના પોરા આપણને મળ્યા છે એને કહેવાય BI બ્રિટ્યુ ઇન્ડેક્સ. મેલેરિયામાં લોહીનો નમૂનો લેવા માટે ડાબા હાથની રિંગ ફિંગર પસંદ કરવામાં આવે. મેલેરિયાના દર્દીનું નામ લખવા માટે લીડ પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે. સ્લાઇડ બનાવતી વખતે લોહીના ટીપા પર સ્પિરિટ ક્યારે લગાડવું જોઈએ નહીં તો મેલેરિયા પેરાસાઇટ દેખાય નહીં. લિસ્મેન સ્ટેઇન અને ગિસ્મા સ્ટેઇન એ શું છે? તો સ્લાઇડને સ્ટેઇન કરવા માટેનું કેમિકલ છે. નેશનલ કક્ષાએ જે મેલેરિયા નિયંત્રણ માટે જે ઇન્સ્ટિટ્યૂટ છે જેને કહેવાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ, તો ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે આવેલું છે. બ્રુમ્સ રૂલ કેને કહેવાય? તો એનોફિલિસ મચ્છર હંમેશા માથાની બાજુથી જ કરડે એવો રૂલ્સ હોય તો એને બ્રુમ્સ રૂલ કહેવાય. તો દરરોજે MPHW 50 થી 60 મિનિટ સર્વેની કામગીરી કરવી જોઈએ જેથી કરી અને મેલેરિયા અટકાવી શકાય. આ તમામ વસ્તુઓ છે મિત્રો તે તમને માસ્ટરમાઇન્ડ એજીવ એપમાંથી મળશે. તો વિડીયો પૂરો કરી તુરત જ પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાઇન્ડ એજીવ એપ ડાઉનલોડ કરો. ANM FHW MPHSI સ્ટાફ નર્સના તમામ ગૌણ સેવા પસંદગીના જૂના પ્રશ્નો આપને મળી રહેશે. સ્ટાફ નર્સ માટે એમ્સ, સિમ્પર, RRB, DSSSB ના પણ પ્રશ્ન પેપર મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન સાથે જવાબ પણ મળી રહેશે. ANM GNM માટેના ફર્સ્ટ યર સેકન્ડ યર અને ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યરના તમામ પેપર સોલ્યુશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા 2015 થી 2026 સુધીના તમામ પેપર સોલ્યુશન પણ મળી રહેશે. કોઈ આપણા ફ્રેન્ડ સર્કલમાં હોય, કોઈ મિત્ર મંડળમાં હોય તો ચોક્કસ જાણ કરો. કોઈ PBBSc, BSc કે MSc કરતા હોય તો એ પણ માસ્ટરમાઇન્ડ એજીવ એપમાં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા 5 વર્ષના પેપર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત માસ્ટરમાઇન્ડ એજીવ એપમાં ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, તાર્કિક પ્રશ્નો પણ ઉપલબ્ધ છે. આ એપમાં દરરોજ 25 માર્કની ટેસ્ટ રાખવામાં આવે છે. ટેસ્ટમાં તમે તમારું પોતાનું નોલેજ તપાસી શકો છો. માત્ર એક એપમાં આપણને ઘણું બધું સાહિત્ય મળી શકે અને જે પરીક્ષા માટે પર્યાપ્ત સાહિત્ય મળી શકે તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજીવ એપ. તો વાત કરીએ દવાની. ટેમોફોસ અગાઉ પણ આવી ગયું. તો ટેમોફોસ 50 EC પાણીમાં ભેળવી અને 0.101% સાંદ્રતા રાખવામાં આવે. 1 લીટર પાણીમાં 1 ml ટેમોફોસ નાખવાનું હોય અને લાર્વિસાઇડલ સોલ્યુશન બની જાય, એટલે કે અબેટ સોલ્યુશન બની જાય. DDT 50 EC ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે માટે વપરાય. DDTનો છંટકાવ દર ચોરસ મીટરે 1 કે 2 ગ્રામનો હોવો જોઈએ. મેલિયેથોન ફોગિંગ કરવાનું છે, 5% મેલિયેથોન વપરાય. પાયરેથ્રમ એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ ઘરમાં મચ્છર ભગાડવા માટે કરવામાં આવે. અબેટ આપણે અગાઉ જોયું. ટેમોફોમ પાણીના ટાંકીમાં નાખી શકાય. ઘણી વખત રેતીના દાણામાં મિક્સ કરીને પણ ટાંકામાં નાખી શકાય. ફેન્થિયોન આ દવા ગંદા અને દૂષિત પાણીમાં ક્યુલેક્સ મચ્છરનો નાશ કરવા માટે વાપરી શકાય. પેરિસ ગ્રીન દવાનો ભૂકો પાણીમાં છંટકાવ કરવાથી એનોફિલિસના પોરા ખાય. MLO મોસ્કિટો લાર્વિસાઇડલ ઓઇલ જે પાણીમાં નાખીએ તો ઉપર જે પાણીના પોરા શ્વાસ લેવા આવતા હોય તો શ્વાસ ન લઈ શકે. ફિલ્ડમાં આપણે જે કામગીરી કરવાની છે, સર્વેલન્સ કરવાનો છે, જેમાં એક્ટિવ સર્વેલન્સ છે, પેસિવ સર્વેલન્સ છે, માસ સર્વેલન્સ છે, કોન્ટેક્ટ સર્વેલન્સ છે, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે છે. સ્પ્રે છાંટવા માટેનો પણ 6 ફૂટની ઊંચાઈથી વધારે હોવો જોઈએ, 2 મીટરથી. છંટકાવ કરતી વખતે નોઝલ દિવાલથી 18 ઇંચ અથવા તો 45 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. ફોગિંગ હંમેશા પવનની દિશામાં વહેલી સવારે કે મોડી સાંજે જ કરવું જોઈએ. રિસોર્સિસ રિડક્શન એટલે કે નકામા ટાયર, ડબ્બા, ફૂલદાની વગેરેનો નિકાલ કરવો જોઈએ. લોહીના નમૂનાની વાત કરીએ તો 20 થી 30 મિનિટ સુધી હવામાં સુકાવી દેવો જોઈએ. JSB એટલે જસવંતસિંહ ભટ્ટાચાર્યજી
જે JSB સ્ટેનનો ઉપયોગ થાય વધારે. થિક સ્મિયર, થિન સ્મિયર ઓલરેડી આપણે જોઈ લીધું. ફિક્સ કરવા માટે મિથાઇલ આલ્કોહોલ વપરાય. ઇમર્જન ઓઇલ વપરાય માઇક્રોસ્કોપમાં જોવા માટે. PFના કણો જોવા હોય તો મોરિયર્સ ડોટ્સ જોવા મળે. PV હોય તો સ્કુફર્ન્સ ડોટ્સ જોવા મળે. RDT કીટ, આ કીટ આપનું પરિણામ 20 મિનિટમાં તરત જ RDT કીટ હોય તે ઇન્સ્ટન્ટ આપણને ડાયગ્નોસિસ કરીને આપે. ગપ્પી અને ગંબુસિયા માછલી વિશે પણ આપણે જોઈ લીધું. સેનફ્લાય વિશે પણ આપણે કાલાજારમાં જોઈ લીધું. હાર્ટિક KFD જે કૌશોનોર ફોરેસ્ટ ડિઝીઝ અથવા તો વાંદરામાં જે તાવ ફેલાય એ. રેડ ફ્લી પણ આપણે જોઈ. જળાશયમાં જળકુંભી મોસ્કિટો હોય એ પણ આપણે. મોન્સોનોઇડ જે મોસ્કિટો છે જે મોટાભાગે વનસ્પતિમાં થતા હોય. LLIN લગભગ બધા જ પ્રોગ્રામમાં આપણે જોઈ. લોંગ લાસ્ટિંગ ઇન્સેક્ટિસાઇડલ નેટ્સ. અર્બન મેલેરિયા સ્કીમ ઓલરેડી 1971માં શરૂ થઈ. નેશનલ ફ્રેમવર્ક ફ્રોમ મેલેરિયા એલિમિનેશન, આ ભારતનો લક્ષ્યાંક 2027માં મેલેરિયા નાબૂદ કરવાનો અને 30 સુધીમાં મુક્ત કરવાનો છે. NVDB કાર્યક્રમ આપણે NVDBCP તો ઓલરેડી જોઈ જ લીધું છે કે જેમાં 6 રોગ મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો, કાલાજાર, ચિકનગુનિયા અને જાપાનીઝ એન્કેફેલાઇટિસનો સમાવેશ થાય. તો આ હતા કેટલાક મેલેરિયા અંગેના તથ્યો. અને મિત્રો એકવાર જુઓ વિડીયો, 2 વાર જુઓ, 100% તમને યાદ રહેશે. ખૂબ સરસ મજાના વન લાઇનર ક્વેશ્ચન જેમાં મેલેરિયા વિશેની તમામ માહિતી આવી જશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.